નમસ્કાર મિત્રો, ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં કેટલીક ફિલ્મો માત્ર પડદા પર જ નથી જીવતી, પરંતુ લોકોના હૃદયમાં શાશ્વત સ્થાન મેળવી લે છે. દેશે જોયા દાદા પરદેશ જોયા એવી જ એક અમર ફિલ્મ છે, જે હવે 27 જાન્યુઆરી 2026થી ફરીથી આવી રહી છે મોટા પડદા પર. આ રિલીઝના અવસરે આયોજિત વિશેષ કાર્યક્રમ માત્ર એક ફિલ્મની ઉજવણી નહોતી, પરંતુ ગુજરાતી સિનેમાની લાગણીઓ, સંસ્કૃતિ અને સુવર્ણયુગની સ્મૃતિઓનો ભાવભર્યો અવસર મેળાવડો હતો. આ ખાસ અવસરે ફિલ્મના મુખ્ય કલાકાર એક્ટર હિતેન કુમાર, રોમા માણેક, પિંકી પરીખ, ફિરોઝ હિરાની, ભાવિના જાની, જેમિની ત્રિવેદી તેમજ આ ફિલ્મના પ્રોડ્યુસર ડાયરેક્ટર સર્વ ગોવિંદભાઈ પટેલના પુત્ર હરેશભાઈ પટેલ સહિત ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અભિલાપ ઘોડા, જીતેન્દ્ર ઠક્કર, ભરત ઠક્કર, આચાર્ય ત્રિવેદી, પ્રવીણ મહેતા સહિત અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણમાં આત્મીય અને ગૌરવની લાગણીઓ સ્પષ્ટ રૂપે અનુભવી શકાય તેવી હતી.